સુરત શહેરમાં ઠેર ઠેર દેહ વ્યાપારની હાટડીઓ ચાલી રહી છે. અત્યાર સુધી સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કૂટણખાનાઓ ઝડપાઈ રહ્યા હતા, ત્યારે હવે વેલનેસ સેન્ટરની અંદર ચાલતું કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે રેડ કર્યા બાદ થાઈલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત સંચાલક રોશન સિંહ તેમજ 4 ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ ગ્રાહકો પૈકી એક સગીરનો પણ સમાવેશ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા 20 સ્ક્વેર બિલ્ડિંગમાં બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસે મળી હતી. આ બાતમીના ભાગરૂપે પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડો પાડવામાં આવતા દુકાનની અંદરથી 6 થાઈલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી. પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો, ત્યારે વેલનેસ સેન્ટરનો સંચાલક રોશન સિંહ તેમજ 4 ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા અને આ 4 ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાલુંકે નામના 2 અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા વિદેશી યુવતીઓને 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી હતી. પોલીસે એવું પણ જાણવા મળ્યું હતું કે હની નામની મહિલા અને અભય સાલુકે નામનો ઈસમ રોશન સિંહ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા. પોલીસ દ્વારા વિદેશી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તે સમયે હકીકત સામે આવી હતી કે આ તમામ યુવતી સુરતના મગદલ્લા ગામની રહેવાસી છે. મહત્વનું વાત તો એ છે કે મગદલ્લા ગામ અગાઉ પણ સ્પામાં કામ કરતી થાઈ ગર્લ માટે રહેવાની સુવિધા આપવા બાબતે વિવાદોમાં આવી ચૂક્યું છે. અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા મગદલ્લા ગામમાં રહેતી વિદેશી યુવતીઓનો એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. મકાન માલિકો દ્વારા કઈ રીતે આ વિદેશી યુવતીઓને મકાન ભાડે આપવામાં આવે છે તે બાબતે પોલીસ દ્વારા ઝુંબેશના ભાગરૂપે સર્વે હાથ ધર્યો હતો. પોલીસના સર્વે બાદ પણ હજુ પણ કેટલાક મકાન માલિકો થાઈલેન્ડ સહિતની વિદેશી યુવતીઓને પોતાનું મકાન ભાડે આપતા હોવાનું સામે આવ્યું છે અને હાલ રાંદેરના વેલનેસમાંથી જે દેહ વ્યાપારના ધંધાઓનો પર્દાફાશ થયો છે તેમાંથી જે થાઈલેન્ડની 6 યુવતીઓ ઝડપાઈ છે તે તમામ મગદલ્લા ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અગાઉ સુરતના મગદલ્લામાંથી દારૂ, ગાંજા તેમજ અન્ય માદક પદાર્થોની પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો. તે સમયે પણ વિદેશી યુવતી પોલીસના હાથે ઝડપાઈ હતી અને ત્યારબાદ ઝુંબેશના ભાગરૂપે એક સર્વે હાથ ધરાયો હતો, પરંતુ પોલીસનો સર્વે પણ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.